હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ઇસરોલ. મેડિકલનું ઉદ્ઘાટન છે, ઓપનિંગ સેરેમની. તો બધા જતા રહ્યા છે, હવે આપણે પણ જઈએ. પછી જવાનું છે અમદાવાદ, એટલે એ વ્લોગમાં આજે એ પણ આવશે. ક્રિષ્નાબેન, હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જાનુબેન, ગુડ મોર્નિંગ. પૌવા ખવાય છે અહીંયા, પૌવા એમને ખબર નથી, વિડીયો ચાલુ છે. ચાલુ કમ્પ્લીટ ખાજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. જો કે શરદી ના થઈ જાય. હેલો કાયરા બેબી, કેમ છો? હાય. મારા લાડકવાયા રમા ભાભી છે. કેમ છો? આમ તો મોટા બેન, પણ આજે ભાભી કીધું છે વ્લોગમાં. મજામાં ને? ફાઇનલી વાગી ગયો છે અને અમે લોકો નીકળ્યા છીએ જવા માટે અમદાવાદ. વોલ્વોમાં જવાનું છે, ઘરે ગાડી લેવા માટે આવી છે. જાનુબેન બેસી છે અત્યારે. આપણે જવાનું છે પહેલા મોડાસા. અહીંયા બધા એક પછી એક આવીએ. આ બધા પરદેશ નીકળ્યો છીએ. વાય વાય, આવજો આવજો. મને ફોન કરજો બધા. હા, નહીં કરતો. હા, જાનુ નકો ચર્ચાઓ ચાલુ છે. તમે ચિંતા ના કરતો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય રામદેવજી. ફાઇનલી અમારી ગાડી બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ છે. બસ સ્ટેન્ડ બન્યા પછી પહેલી વાર આ મોલી સાઈડ ના જા. તું બીજી વાર આવી એટલે અહીંયા શોપિંગ. અચ્છા, શોપિંગ પણ આમ તો પહેલી વાર ને. અમારી ટીમ તો જુઓ, આ 3 મેમ્બર હમણાં ઉમેરાયા. કેમ છો? બસ મજામાં. ટોટલ અમે 9 જણા થઈ ગયા. 9 જણા બસ પકડવા દોડ્યા છે અહીંયાથી. એમાં જાનું તો આ ફૂલ શિમલા મનાલી જેવું લુક કરી નાખ્યો છે. ફાઇનલી આવી ગયા છે અંદર. હવે એવું છે કે અંદર અવાજ ના કરાય. હું ને જીલ બંને બેસી ગયા છીએ. હાય. હેલો, હાય હાય. હા, જો આ બંને અહીંયા, પેલા લોકો પાછળ હે ને. કારણ કે અમને આવવાનું નક્કી નતું, તેમને લેટ બુક કરાવી હતી. અમે વહેલા બુક કરાવી હતી છે પરમ દિવસને, એટલે અમને આગળ જગ્યા મળી ગઈ છે. અને બસ હવે ટેક ઓફ થાય છે.
જાનવી હવે ટેક ઓફ કરવા જઈ રહ્યા છીએ હે ને જય શ્રી શ્યામ રેડી ફોર ટેક ઓફ યસ ઓકે બેસીને કંટાળ્યા આજુબાજુમાં આ ભાઈ અમારે ગીતો સાંભળતા ના ઉઠી ગયો અને અહીંયા સ્નેપો ને ફોટા ને ઓહો 12 વાગ્યાનું થઈ ગયું છે આજે તો પેલીને તો સરસ તડકો આવે છે એટલે સારા એવા ફોટા ખેંચતી લાગે છે આ બંને બધા ઊંઘવાની સ્થિતિમાં છે ને આપણને ઊંઘ નહીં આવે શું કરું કઈ ખાસી આવે શાંતિથી આજે મેચ પણ છે એટલે મેચ જોવાવાળા પણ છે આ બસ આ ભાઈ અમારે એકલા ગીતો સાંભળ્યા કરે છે આ બે બેનું આગળ છે ખબર નહીં ક્યોથી આવી છે બહુ વાંધો કાઢી છે યાર કાકાની બાપાની દાદાની ચોપડી વાંધો કાઢી આ બંને પોઝાલી આલીને ફોટા લેશે પેલા 3 જણા છેક પાછળ છે જઈએ છે બેઠા ફાઇનલી અમારા સ્ટોપ ઉપર ઉતરી ગયા છીએ અને જો અમારા મોઢા બાંધવાની સિસ્ટમો પ્રક્રિયાઓ અત્યારે ચાલુ છે કોઈ કે ઢાંકી દીધું છે અને એવું બધું છે એટલે બોલો તો ખરો પણ આવું કરશો તો કેમ હાલશે લા મારથી તો 3 દાડા આમ ના નીકળ્યું આ ઓખો પખો બધું દાટી દીધું હું તાપી જઈશ આખી તાપી જઈશ બધા પેક થઈ જાવ હું એ પેક થઈ જાઉં ને એટલે મને થોડું અમે લાગે ફાઇનલી આ બધા બેઠા છે ને જુઓ એક સીએનજી ની આવી પણ દશા હોય અને હું ને જીલવાની આગળ રસ્તો બતાવવા બધા મોઢું સંતાડે ને એટલે મારે આ રીતે કરવું પડે કેવું લાગ્યું રિક્ષાનો અનુભવ હા ડન જોરદાર ગોવા મનાલી શિમલા અહેમદાબાદ આ પેલા બી અનુભવ હતો જીલે આ બાકી પેલા 20 રૂપિયા બચાય અલે એ આપણે ઘેર નથી બાપા જપો માસી કેમ છો મજામાં આવી ગયા ટોળું લઈને આયા એવું છે તો અલે તમે ક્યાં થંભી ગયો તો ફાઇનલી બધાને આવો કમ્પ્લીટ દેખાય છે મોઢા આઈને ગોઠવાઈ ગયા છે કેટલો મસ્ત વ્યૂ છે જુઓ શું થયું જાનું સવારે અને સાંજે જ ફરવા લઈ જશે બાકી દિવસે હું ગાડી રાખજે જુઓ હું આ રહી છું ને કમ્પ્લીટ અલીસ ને દુનિયામાંથી બહાર નીકળને પણ આખી બસમાં આ જ હતું ખાલી મુન નંદી બે એકબીજા હંગાથી વાતો કરતો હતો આ હે ને સ્ટ્રીકો કાઢીશું શું કેવું નંદીબેન હા બસ નેન્સી બેન અહીંયા ચા બનાવી રહ્યા છે નેન્સી ચા કોફી હા માસીના ઘેર અમે બહુ નાનો હતો ને તાર નેન્સી બંને જોડે રવા આવ્યો હતો રાણીપમાં એ તો એ વખતે તો હેમા દીદી હતી એટલું બધા લઈને જતી અમને બસ અમે બધા બેસ્યા છીએ જાનુબેન અહીંયા સુઈ ગયા છે આરામ કરે છે જીલભાઈ પણ આવી ગયા બહાર અને હવે આરામ કરીશું અત્યારે તો લગભગ કોઈ પ્લાન નથી છે કોઈ પ્લાન હશે તો આપણે વિડીયો એ વખતે ચાલુ કરી દઈશું બરાબર અને હવે ચા કોફી બને છે પી લઈએ વિડીયોને એન્ડ કરી દઈએ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ